जय श्री कृष्ण, जय माताजी। आप सौનું સ્વાગત છે આપણી મન તરંગ ચેનલમાં। आज एक नवी वानगी લઈને આવી છું, જેનું નામ છે માલપુઆ। તમને અમારે નવા નવી વાનગીના વિડીયા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ તો ખાસ કરો અને કોમેન્ટ કરો। માલપુઆ બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ એ હું તમને બતાવું। સૌ પ્રથમ આપણે સૂજી એટલે રવો લેશું। ઝીણો રવો છે અને એક બાઉલ નાનકડું ઘઉંનો લોટ છે અને એક પોણું બાઉલ આપણે ખાંડ છે અને 4 થી 5 એલચી છે અને આ એક 2 ચમચી વરિયાળી છે અને આ અડધી ચમચી એની એટલા તીખા છે, 20-25 હશે અને 2 નંગ કેળા છે। એકદમ પાકેલા હોય ને એવા જ લેવાના। સાથે આપણે ઘી લીધેલું છે, ગાયનું સરસ ઘરનું બનાવેલું। પ્રથમ આપણે કેળાના ટુકડા કરી અને આ રીતે આપણે મિક્સરમાં લઈ લીધા છે। એની સાથે હવે આપણે રવો ઉમેરશું। હવે એની સાથે આપણે ઘઉંનો એક નાનકડું બાઉલ, ઝીણો રોટલી બનાવીએ ને એ જ લોટ આપણે લીધો છે। હવે આપણે અડધું બાઉલ એમાં પાણી ઉમેરશું અને પછી જે રીતે આપણે બેટર વરિયાળી, એલચી અને તીખા આપણે ત્રણેય વસ્તુ આપણે મિક્સરમાં કાઢી લેશું। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ડીશમાં કાઢી લઈએ। માલપુઆ માટેનું ખીરું તૈયાર કરી લઈએ। આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, જોઈ શકો તમે। સૌ પ્રથમ આપણે ખાંડામાં ઉમેરી અને ગરમ કરવાનું ચાસણી તૈયાર કરશું। 2 બાઉલ આમાં ખાંડ ઉગડે એટલી મૂકશું। હવે આપણે ચાસણી બનાવવા માટે થઈ અને ગેસ પેટાવશું। હવે આપણે ખાંડ ઓગાળવા મૂકી દઈએ બનવા માટે। હવે એને આપણે હલાવશું। હવે માલપુઆ તળવા માટે આપણે કઢાઈ મૂકશું। ગરમ મૂકી હવે આપણે કઢાઈની અંદર મૂકશું। આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે કરીએ ચાલો, આપ જોઈ શકો છો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। એમાં કેસર પધરાવશું। આ મસાલામાં પધરાવી દઈએ। હવે આપણું ઘી થઈ ગયું છે, એમાં આપણે માલપુઆ તળી લઈએ। આપણે માલપુઆ આ રીતે તળી લઈએ। સાધુ સંતોની અને દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે। આપણે આ રીતે બનાવીએ છીએ। આપણે ચાસણીમાં મૂકીએ, ચાસણી પી લેશે। બીજો પણ તૈયાર થઈ ગયો છે, આપણે એ પણ લઈ લઈએ। એ ચાસણીમાં આપણે આ રીતે મૂકીએ। હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ। માલપુઆ બનાવવાની બધાયની પદ્ધતિ અલગ અલગ હોય। તમે બનાવો છો એ મને કોમેન્ટમાં કહેજો। હવે આપણે માલપુઆ થઈ ગયા છે તૈયાર।
આપણે ઉભા થઈ ગયા છે તૈયાર, જોઈ શકો. ખાંડથી પણ બને અને ગોળથી પણ બને. અમે ખાંડમાં બનાવ્યા છે, પણ ગોળની સાથે પણ બનાવવા હોય ને તોય પણ બની શકે. માલપુઆ છે તૈયાર. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે.